તાજેતરમાં અમદાવાદ ખાતે થયેલા ગોઝારા વિમાન અકસ્માત પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષાના મુદ્દે હરકતમાં આવી ગઈ છે। કેટલાક નિર્દોષોના જીવ ગયા પછી પ્રશાસન જાગૃત થયું હોય તેવું દેખાઈ રહ્યું છે। અમદાવાદમાં અણધાર્યું થયું તે થયું, પણ સુરતમાં એનું પુનરાવર્તન ન થાય તેના માટે સુરત શહેરની જનતા હવે હરકતમાં આવી ગઈ છે। વર્ષોના અન્યાય પછી તો સુરતને એરપોર્ટ ફાળવવામાં આવ્યું, પણ તેના પછી રમાયો એક એવો ખેલ જેના લીધે સુરત એરપોર્ટની કામગીરીને સીમિત કરી દેવામાં આવી છે। આ ખેલમાં રાજકીય વર્ગ ધરાવતા શહેરના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વગદાર નેતાઓ મળીને એક એવું ષડયંત્ર રચ્યું કે સુરત એરપોર્ટનું ભાવિને રૂંધાઈ નાખી। આ સમસ્યાના મૂળ કારણો તેમાં જ ક્યાંક એવા મુદ્દાઓ છે જેના લીધે સુરત એરપોર્ટનો વિકાસ અટકી પડ્યો છે। શું કામ 3810 મીટરનો રનવે હોવા છતાં 2905 મીટર જેટલો જ રનવે વપરાઈ રહ્યો છે? શું કામ એરપોર્ટને લાગીને આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉપર સરકાર કોઈ કાર્યવાહી કરી નથી શકતી? એરોપ્લેનની ફ્લાઇટ ફણલ વચ્ચે અવરોધરૂપી બિલ્ડિંગોનું કેમ ડિમોલિશન થતું નથી? એરપોર્ટની એનઓસી લેવા માટે બિલ્ડરો દ્વારા ખોટા અક્ષાંશ રેખાંશ આપી કોઈ ભરતા પ્લોટ પર બાંધકામ કરી નાખ્યું છે। શું એની ઉપર કોઈ કાર્યવાહી થશે ખરી? આ બધા ખોટા કામોને કોઈ વગદાર નેતા જ છાવરી રહ્યા હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને ડબલ એન્જિનની સરકાર હોવા છતાં સુરતની આવી દશા થાય તે અકલ્પનીય છે। અમદાવાદ જેવી ઘટના બને તો કદાચ સુરતમાં હજારો લોકોના જીવ જોખમે મુકાય એવું સામે આવી રહ્યું છે। શું સરકાર અમદાવાદના હોનારત પછી કોઈ બોધપાઠ લેશે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે। આ વિવાદનો મતપૂડો જ્યારે છંછેડાયો ત્યારે અમારા પ્રતિનિધિએ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા સાથે આ અંગે વિસ્તારમાં જાણવાની કોશિશ કરી હતી। जी, अपना नाम डेजिग्नेशन। संजय इजावा नाम से सूरत एरपोर्ट एक्शन कमिटीના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું। જે એરપોર્ટનો મુદ્દો છે ફરી પાછો વિવાદમાં આવ્યો છે, શું તમારી માંગણી છે? આ જે એરપોર્ટના જે મુદ્દા છે બહુ જૂના મુદ્દાઓ છે। વર્ષ 2017માં આ જે એરપોર્ટના જે મુદ્દાઓ જે બિલ્ડિંગના રિલેટેડ એટલે બિલ્ડિંગના જે હાઇટ અવરોધને રિલેટેડ જે બહાર આવ્યો ત્યારે આરટીઆઈ દ્વારા માહિતી બહાર અમે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ બહાર પાડેલું હતું। ત્યાર પછી વારંવાર રજૂઆતો થયું છે, કારણ કે જે જગ્યા ઉપર બિલ્ડિંગ બનાવવાનું હતું એ જગ્યા ઉપરનું કોર્ડિનેટ્સ બિલ્ડર દ્વારા અથવા આર્કિટેક્ટ દ્વારા આપવામાં આવેલ નથી। એની જગ્યા ઉપર અન્ય જગ્યા ઉપરનું કોર્ડિનેટ્સ આપીને જે બિલ્ડિંગનું હાઇટ મેળવી લીધી અને રનવેની સામેની સાઈડમાં એરપોર્ટના રનવેની સામેની સાઈડમાં જ બિલ્ડિંગ બનાવી દેવામાં આવેલ છે। તો આ જે પ્રકરણ છે બહાર લાવવા માટે અમે ખૂબ જ ત્યારે પણ મહેનત કર્યું છે અને ઓથોરિટી સમક્ષ આ બધી રજૂઆતો મૂકેલું છે। અને અત્યારે અમદાવાદ ખાતે જે દુર્ઘટના બની છે એ દુર્ઘટના પછી અત્યારે આપણે બી કશે ને કશે એવું દેખાઈ રહ્યા છે સુરતની અંદર જો આવું કોઈ દુર્ઘટના બનશે તો અમદાવાદ કરતાં બી 10 ગણા કે 20 ગણા વધારે ભયાનક સુરત એરપોર્ટ ઉપર થશે। કારણ કે સુરત એરપોર્ટ ઉપર અત્યારે 7 જેટલા મુદ્દાઓ છે જે ખૂબ જ ગંભીર છે અને આ 7માંથી કોઈ પણ મુદ્દા ઉપર જો કોઈ અકસ્માત બનશે તો સુરત એરપોર્ટને નામો નિશાન ના મળે એવી રીતે ખરાબ હાલત થઈ જાય એવું સંભાવના છે। સુરત એરપોર્ટને સૌપ્રથમ એક રનવેની જે લંબાઈ ઘટાડવા માટેનું ફરજ પડી છે। 615 મીટર જેટલો લંબાઈ છે એ ડિસ્પ્લેસમેન્ટ કરવાની જરૂર પડી છે। એ જરૂર એટલા માટે પડી છે જે સામેની સાઈડમાં વેસુ સાઈડમાં જે કંઈ બિલ્ડિંગો 16.30 સુધી મીટરની અવરોધ છે જે વધારાના ઊંચાઈમાં બનાવી દેવામાં આવેલું છે એ બિલ્ડિંગના હિસાબે આ 615 મીટર જેટલો ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવેલ છે। તો એ જે ડિસ્પ્લેસમેન્ટ કરવાથી 2200 જેટલા મીટર અત્યારે આપણે હાલમાં વેસુ તરફથી લંબાઈ મળે છે જે ખૂબ જ ઓછું છે અને મોટા વિમાનો જ્યારે પણ ઉતરે લેન્ડિંગ થાય ત્યારે ઓવરશૂટ થઈને સામેની સાઈડમાં જતું રહેવા માટેનું સંભાવના છે। એટલે તાત્કાલિક એરપોર્ટની જે રનવે છે ને લંબાઈ વધારે એના માટે અમારી સૌપ્રથમ માંગણી છે। અને સાથે સાથે જેટલા બી જે બિલ્ડિંગ અવરોધ રૂપ અત્યારે ઉપસ્થિત છે એમાં સૌથી વધારે જે અવરોધ ઊભું કરનાર 6 થી 7 જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને તાત્કાલિક રીતે એનું માલ ઉતારી લેવામાં આવે
અથવા ત્યાંના રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે અને આ જે માલ ઉતારવા માટેનું પહેલ આગળ કરે એટલા માટે અમારી માંગણી છે. અને સાથે એક ઓએનજીસીના પાઇપલાઇન છે જે રનવે પૂર્ણ થશે ડુમસ સાઈડ ઉપરથી 200 મીટર દૂર ઉપર છે ને વર્ષ 2020માં Q400 સ્પાઇસ જેટના જે એરોપ્લેન છે એ ઓવરશૂટ થઈને રનવેથી બી આગળ નીકળી ગયેલા હતા, કારણ કે ત્યારે વિઝિબિલિટી ઓછું હતું, ખરાબ મોસમ હતું. હવે આ સંજોગોમાં ખરાબ મોસમના હિસાબે જો કોઈ પણ પ્લેન આ રનવેથી બી ઓવરશૂટ થઈને આગળ નીકળી જશે, જો ઓએનજીસી પાઇપલાઇન સુધી પહોંચી જાય તો ત્યાં બી મોટી બ્લાસ્ટ થવાની સંભાવના છે, કારણ કે આ જે પાઇપલાઇન છે 25 વર્ષના ડિઝાઇન માટે બનાવેલું પાઇપલાઇન છે, પણ હાલમાં 37 વર્ષની ઉપર એનું લાઈફ થઈ ગયું છે, એટલે એ પાઇપલાઇન પણ બદલવાની જરૂરિયાત છે. તો એની સાથે સાથે જોઈએ તો ILS સિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ, જે સુરત એરપોર્ટ ઉપર અત્યારે હાલ નોર્મલ રીતે એક જ જગ્યા ઉપર એરપોર્ટના છેડા ઉપર કાર્યરત છે, એ રનવેની બંને સાઈડમાં કાર્યરત કરવી અને Cat 1 કેટેગરીનો જે ILS સિસ્ટમ છે એને અપગ્રેડ કરવી જરૂરી છે, કારણ કે ખરાબ વાતાવરણની અંદર કોઈ પણ ફ્લાઇટને લેન્ડિંગ કરવા માટે મદદરૂપ થશે અને દુર્ઘટનામાંથી બચાવી શકે છે. અને એક અન્ય વસ્તુ, જે રનવેની નીચે એક બોક્સ કલવર્ટ છે, જે વરસાદી પાણીને રનવેના પેલી બાજુથી આ બાજુ લાવવા માટેનું એક બોક્સ કલવર્ટ બનાવવામાં આવેલું છે. એ બોક્સ કલવર્ટ પણ બહુ જૂનું છે, વર્ષો વીતી ગયા છે. હવે એની લાઈફ ચકાસણી કરવાની જરૂરિયાત છે, એનું સ્ટ્રેન્થ છે કે નથી, એ ફિટ છે કે નહીં, આ બધું જોવાની જરૂરિયાત છે. અને ના કરે નારાયણ, જો કોઈ પણ એક મુદ્દામાંથી કોઈ પણ મુદ્દા ઉપર જો કોઈ એક્સિડન્ટ બનશે તો સુરત એરપોર્ટને 50 વર્ષ પાછળ ધકેલવા માટેનું સંભાવના છે, કારણ કે સુરત અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી અમારી જે માંગણી છે એ બધાને ધ્યાને લઈને અત્યારે આ ધમધમતું એરપોર્ટ થઈ ગયું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટિવિટી મળી છે, ઇન્ટરનેશનલ સ્ટેટસ મળી છે, એટલે હવે આ એરપોર્ટને પાછળ ધકેલવા માટે અમે ઈચ્છતા નથી. અને આવનાર દિવસોમાં વડાપ્રધાન સુરતમાં આવીને પણ આવી રીતે શ્રદ્ધાંજલિ આપવું પડે એવો મોકો નથી બનાવવું, એટલા માટે સુરત એરપોર્ટને તમામ સુરક્ષાઓ ધ્યાને લઈને ઓથોરિટી આ કામ કરે એટલા માટે અમે પત્ર લખ્યું છે. આ 7 મુદ્દા અગત્યનો છે. જે ઝીંગા તળાવનો શું વિવાદ છે? ઝીંગા તળાવ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. સુરત એરપોર્ટની આજુબાજુમાં ઝીંગા તળાવ છે, એ પણ આજે 7 મુદ્દાનું એક મુખ્ય મુદ્દાઓ છે, કારણ કે ઝીંગા તળાવને લીધે મોટા મોટા પક્ષીઓ પણ આ એરપોર્ટના ફરતે આવતા હોય છે, અને વાર્ષિક લગભગ 20 થી 22 જેટલા બેડ હિટ પણ અત્યારે હાલમાં સુરત એરપોર્ટ ઉપર થાય છે. અને ના કરે નારાયણ, કોઈ ટેક ઓફના દરમિયાન અન્ય આવી કોઈ દુર્ઘટના બને ત્યારે પણ બહુ મોટી દુર્ઘટના અમદાવાદ જેવી થવાની સંભાવના છે. એટલા માટે આ ઝીંગા તળાવને પણ જે સરકારી જમીન ઉપર હોય અથવા ખાનગી જમીન ઉપર હોય, જે બનાવવામાં આવેલા ઝીંગા તળાવને એરપોર્ટના 5 કે 10 કિલોમીટર દાયરામાંથી દૂર રાખવા માટે અમારી એ પણ માંગણી છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.